સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે બધા મિત્રોનું અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. અત્યારે અમે કચ્છી આશ્રમ, હરિદ્વાર સ્થિત કચ્છી આશ્રમમાં છીએ અત્યારે. અને અમે લોકો હવે અહીંથી જઈ રહ્યા છીએ બદ્રીનાથ ધામ પર. અને અમારી બસ આવવાની થોડીક વાર છે એટલે વેઇટ કરીએ છીએ. બધા લોકો બેઠા છે. ચાલો હું તમને બતાવી દઉં. અને તમે પણ મિત્રો જે લોકો પણ નવા છે એ લોકો સબસ્ક્રાઈબ કરી લ્યો. જૂના લોકો હર હર મહાદેવ લખી દેજો, જય બદ્રીનાથ લખી દેજો. અમે બધા પરિવાર સાથે બદ્રીનાથ જઈએ છીએ અને તમે પણ બધા સાથે ચાલો. દાદા બેઠા છે, બસ ની રાહ જોઈને બેઠા છે. બસ થોડી વારમાં આવવાની છે. બધા લોકો તૈયાર થઈને બેસી ગયા છે. જાવ ને બદ્રીનાથ, જાવ ને બધા લોકો બેસી ગયા. શેનું જ્યુસ છે? मौसम्बी. तो चलो हमारा ड्राइवर साहब जी आगे है और उनके साथ हमारी मुसाफरी अच्छे से शुरू करते हैं. आपके ऊपर हमारे पूरे परिवार की जिम्मेदारी है, ठीक है? चलो अच्छे से ड्राइवर से हमारे साथ मिल गया और हमारी गाड़ी भी आ गई है. तो चलो हम गाड़ी में बैठ जाते हैं. चलो બધા લોકો આવી ગયા છે. चलो બધા फैमिली मेंबरो બધા બેસી ગયા છે. चलो हम आगे बढ़ते हुए ड्राइवर साहब भी हमारे साथ है. फर्स्ट उनको ले लेते हैं, फिर इसके बाद हमारे सब ग्रुप को बारी बारी ले लेते हैं. जय बद्रीनाथ, जय भोलेनाथ. अरे मेहुल ना मम्मी ने खास लेवाना છે. ચિલર પાર્ટી મજામાં. બધા લોકો દાદા અને માળી ને બધા સોનલ ભાભી બધા બેસી ગયા છે. મજા આવે છે, ફાવે છે ને. દિવ્યેશભાઈ ના વાઈફ છે, મમ્મી પપ્પા છે. બધા અમારે 40 જણાનો ગ્રુપ છે અમારી સાથે. બધા બધા ફેમિલી મેમ્બર જેવા છે બધા. हेलो, મારા બા અને બાપા બેઠા છે. મીર બેઠા છે. મીર આ બેઠા છે. દાદા અને બા બેઠા છે. મુકેશભાઈ ને એમનો પરિવાર છે. ભાવેશભાઈ છે. જીવન દાદા જઈ ગયા છે પાણી લઈને. ચારે બાજુ જયારે કામ ચાલુ છે બધે રોડ નું. હવે અહીંથી બધું છે ને સાંકડો રોડ આવે છે બધો. બદ્રીનાથ નો બોર્ડ આવી ગયું. 227 કિલોમીટર છે અહીંથી. દેવપ્રયાગ આવી ગયા છીએ. ચાલો આપણે દર્શન કરી લઈએ. ચાલો, આ દેવપ્રયાગ છે. અત્યારે હાઈવે થી આપણે જયારે દર્શન એના કરી રહ્યા છીએ. ગંગા નદી જાય છે. જો ગામ છે આ બધું. આ પહાડ જો સારી બાજુ. પપ્પા દર્શન કરી રહ્યા. પપ્પા દેવપ્રયાગ કહીને આ બધી નદી અલગ બધી ભેગી થાય એ છે અહીંથી સંગમ. જવું તો આપણે અહીંયાથી પછી ઓલી બાજુથી જવાનું. અત્યારે આપણે અહીંથી દર્શન કરી લેવાનું. દેવપ્રયાગના દર્શન કરવા આવી ગયા છીએ. એક બાજુ અલખનંદા છે ને એક બાજુ ભાગીરથી છે. દેવપ્રયાગને એક ધરતીનો સ્વર્ગ માનવામાં આવે છે. અને હા, સ્વર્ગ જોવા માટે આવ્યા છે બધા. ચાલો હવે આપણે ગાડીમાં બેસી જઈએ. ચાલો બધા તરબૂચ ખાય છે. બધા ફ્રૂટ લઈ લીધા છે બધા. ખાવાનું તો છે જ, પણ ફ્રૂટ ખાવાનું છે. હા, નાસ્તા તો બહુ બધા પીડ્યા છે. ફૂટી નથી જો કે આપણી બાજુ કેરી ખાધી મેં, હવે નહીં ખાવી. ગોટલો છે, ગોટલો સાટો તરબૂચ ખાઈએ. હાલો સારું છે. તો કે કેળા લીધા, તરબૂચ લીધા, મોસંબી લીધા, આ બધા ફ્રૂટ બધા લઈ લીધા. બધા લોકો તરબૂચ ખાય છે. ચારે બાજુ લાલ અંજુ પેલા મારે કેરીના ગોટલા હોય તો. ચારધામ યાત્રા કરવા આવી ને બધી આ પહાડો ડુંગરની નગરી કહેવાય બધી. બદ્રીનાથ, કેદારનાથ આ બધા ચારે બાજુ ડુંગર તમને મોટા મોટા પહાડ તમને બધા જોવા મળશે બધા. અને નીચે તમે જોવો તો ઊંડી ખીણ અને ગંગાજી નીચે વહી રહ્યા છે. તમે જોવો, તમને બધું બતાવીશ હું આગળ જઈશું ત્યાં. હે તો ક્યાં છે? અલા
નવા મહિના લાડવા બનાવ્યા છે યાત્રામાં ઘરેથી બનાવી લેવા ને ખાઈ હાલો હાલ મીર તું લે જબરજસ્ત નજારો છે ડાયરેક્ટ ફૂલ માંથી છે. હા સામે છે પેલું ભોયરું છે બતાવું તો આખો ડુંગર કોતરી અને સામે સાઈડ અહીંથી જોવાય સીધું રસ્તામાં અડધે પહોંચ્યા છીએ ઠંડુ ઠંડુ વાતાવરણ છે ત્યાં તડકો છે પણ ને આ બધા તમે ડુંગરા તમે જોવો જબરજસ્ત હો કઈ ન ઘટે આમાં હા સવારે 7 વાગ્યાના બેઠા છે 100 કિલોમીટર કાપ્યું. હા 150 કિલોમીટર કપાડો છે અત્યારે ટાઈમ શું છે 3 વાગ્યા 3 એ 7 વાગ્યાના બેઠા હતી 150 કિલોમીટર હજી કપાડો છે જો આ બધું શું કરે દીકુ મજા નથી તને શું થયું મજા નથી આવતી શું છે ફોન લીધો ખાવા કામથી કામ કરવું પડશે. હીરો તે ની કુલ્ફી લીધી હાલો મેં કિનલી સોડા લીધી છે સોડા પીએ ઠંડી કપા તમારે કઈ ખાવું આઈસ્ક્રીમ કે કોઈ લેવા કે કા ક્વોલિટી ક્વોલિટી બા ગયા છે ક્વોલિટી લેવા કેન્ડી લેવા ગયા છે બાર દાદા આટો બે ચાલ સોડા પીએ ઠંડી સો ગાઈઝ અમે હરિદ્વાર જે રજીસ્ટ્રેશન જે કરાવ્યું હતું કેદારનાથ આવવા માટે એ રજીસ્ટ્રેશન જ્યારે ચેકિંગ કરાવવાનું છે તો ચાલો હવે એ ચેક કરાવી લઈએ ચાલો આપણે એમની ઓફિસ છે ને આપણે અહીંયા એનો ચેક કરાવવાનો છે ત્યાર પછી આપણને ઉપર એ લોકો જોવા દે છે મિત્રો જો આવો અત્યારે રસ્તો છે અત્યારે બદ્રીનાથનો એક વાહન જાય ને ત્યાર પછી બીજું વાહન જાય અને સીધું અહીંથી જો કઈ બી ગડબડ થાય એટલે સીધું અહીંથી નીચે જાય સીધું બધા સિંગલ રસ્તો છે અત્યારે ને કામ ચાલુ છે અત્યારે બધું ખબળે છે ને ઉપર ડુંગરા છે બધા પથ્થર બધા આવે છે નીચે એનું બધું રિપેરિંગ કામ બધું ચાલુ છે ત્યારે એકદમ બોર્ડર ઉપર હાલે ને બસ આ રીતે આવે છે કોઈ કોઈ જગ્યાએ છે ડબલ પટ્ટી કોઈ જગ્યાએ સિંગલ પટ્ટી છે એવી રીતે છે બધા મોટા મોટા પથ્થર છે ને તો આ બધા ઉપરથી સીધા આવે સીધા નીચે કોઈ આવે તો પેલા ઉપર અટકેલો પથ્થર છે આવા બધા રોડ ઉપર કોઈ વાર આવી જાય પથ્થર ત્યારે સૂકું વાતાવરણ છે ને કોઈ આવે અને ચોમાસામાં તો લગભગ અઠવાડિયામાં 2-4 વાર તો એકાદ બે મોટી દુર્ઘટના બની જ હોય મિત્રો ટાઈમ છે 6 વાગ્યા ને 8 મિનિટનો અત્યારે બેઠા છીએ એમાં આગળ બેઠા છીએ ત્યારે 70 કિલોમીટર જેવું બદ્રીનાથ દૂર છે અને અત્યાર સુધી તડકો હતો અને 70-80 કિલોમીટર જેવું હવે બદ્રીનાથ રહ્યું એટલે સીધું વાતાવરણ સીધું ડાયરેક્ટ બદલી ગયું સીધું ઠંડુ વાતાવરણ થઈ ગયું સીધું અને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે અને બહુ જ મજા આવે છે મેં કેવું લાગ્યું વાતાવરણ ઠંડુ થઈ ગયું પછી કેવું લાગ્યું તને ચાલો એ ગરમી થતી હતી ને ગરમી હતી બહુ ગરમી નહોતી પણ એવું આપણે એસી કરેલા હોય ને એટલે વધારે ગરમી થાય 70-80 કિલોમીટર જેવું બાકી રહ્યું એટલે અત્યારે સીધું વાતાવરણ સીધું હવે ઠંડુ થઈ ગયો અને આપણે બદ્રીનાથ જવું એટલે આપણે હવે સ્વેટર ધાબળા બધું આપણું અહીંયા આવી ગયું છે મૂકી દીધું છે એડવાન્સ જઈને સીધું પહેરી લેવાનું છે
એમ મિત્રો રસ્તો એકદમ એટલે એકદમ સાંકડો છે. આ રસ્તો છે એ સામેથી બધી ગાડી આવી ત્યાં સુધી આપણે ઉભું રહેવાનું, પછી આપણે કે આગળ જવાનું. આ એકદમ કટ્ટો કટ ગાડી હાલે છે અમારી. જો અત્યારે નીચે નદી છે દીધી અને ઉપર બીજા ડુંગરા છે. જો બધું જોઈ જોઈને થાકી ગયા. એટલું વાતાવરણ એટલું જબરજસ્ત છે ને, તમને મજા જ આવ્યા કરે. આવી રીતે બસ ચાલે છે અત્યારે આપણી. આખી યાત્રામાં છે ને ફ્રૂટ ખાઈને જ પૂરી કરી. સવારે 7 વાગ્યાની વાત છે, અત્યારે 7 વાગી ગયા છે. 12 કલાક અમે ફ્રૂટ અને અમારો જે ઘરનો નાસ્તો છે એ નાસ્તો અત્યારે અમે કરીએ છીએ. અમે બહારનો કોઈ નાસ્તો આવીએ ત્યારે બહારનો કોઈ નાસ્તો જે નથી કર્યો. હવે આપણે આગળ જઈએ ત્યારે આપણે જોઈશું કે શું કરવું, બહારનો નાસ્તો કદાચ કરવો કે ન કરવો. મારી તો ગણતરી એવી છે જ્યાં સુધી અમને આ ફ્રૂટ ને એવી જે વસ્તુ મળે ત્યાં સુધી બહારનો નાસ્તો અમે નહીં કરીએ. અથવા તો મંદિરે સારું એવું જમવાનું ગુજરાતી કે હોય તો ત્યાં અમે બની લઈએ. જબરજસ્ત બધા લોકો ફ્રેશ થવા માટે ઉતર્યા છે નીચે. હું તમને અહીંયા બતાવું છું. એ પહાડ છે, નીચે અહીંથી નદી જાય છે, અવાજ આવે છે. આપ જો પહાડની નગરી કહેવાય ને, આ પહાડની નગરી છે. જો તો ચાલો રસ્તામાં તમે વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો બધા. આ ડુંગરા જોવો બધા કેવા છે, 50-60 કિલોમીટર બાકી છે. આ બધા નજારો જોવો, બધા તડકેથી આવ્યા છે અને આ ટાઢો બોળ પવન ને ઠંડુ એટલું થઈ ગયું છે એની વાત ન પૂછો. 80 માંથી આવ્યા એવું થઈ ગયું ને. 80 માંથી આવ્યા એવું થઈ ગયું. ઘડીક તો તૈપા તડકા ના પણ અત્યારે તો ટાઢું એવું થઈ ગયું ને. નીચે ઉતરાથી સીધા 80 માં સીધા આવી ગયા ને એવું લાગે. એવું થઈ ગયું. હજી 60 કિલોમીટર બાકી છે 10 વાગ્યા. હા બધા ડુંગરા જો, કેવડા ડુંગરા જો. પહાડ બધા જોવા ખબળે જો આ કેવું બધું થઈ ગયું. આ નજારો બધો કેવો છે. અત્યારે અમે આવી ગયા છીએ ગોવિંદ ઘાટ, બદ્રીનાથથી 20-25 કિલોમીટર પહેલા. અને ગોવિંદ ઘાટ પર આવીને અત્યારે અમે રૂમની વ્યવસ્થા કરીએ છીએ. ચાલો આપણે જોઈએ હવે રૂમ ને મળે છે કે શું થાય છે. જોઈએ રૂમ ગોતીએ છીએ. કોઈ જગ્યાએ છે તો ભાડા વધારે છે, કોઈ જગ્યાએ ખાલી નથી. જોઈએ છે હવે શું થાય છે, રૂમ મળે છે કે નહીં. ચાલો. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. ને અત્યારે અમે છીએ ગોવિંદ ઘાટ પર, બદ્રીનાથથી 25 કિલોમીટર પહેલા. અને ગઈકાલે મારે તમને સાંજનો અપડેટ આપવાનું રહી ગયું હતું. બીકોઝ કારણ એનું એ જ હતું કે અમે અલગ અલગ બધી હોટલ ને રૂમ બધી અહીંયા ગોતતા હતા. પરંતુ પછી અહીંયા અમને ગુરુદ્વાર ટેમ્પલ મળ્યું અને ટેમ્પલમાં ગયા બાદ અમને ખ્યાલ આવ્યું કે અહીંયા કેમેરા શૂટિંગ અને યુટ્યુબર માટે અહીંયા કોઈ પણ સિસ્ટમ નથી. એટલા માટે મેં એમનો નિયમનો ઉલ્લંઘન નથી કર્યો. એટલે અત્યારે સવારે સાંજે જમી લીધા અને ત્યાં અમે સ્ટે કર્યો હતો નાઇટનો. અત્યારે જમી ચા પાણી નાસ્તો અમે કરવા માટે જઈએ છીએ અને દર્શન કરી અને અમે લોકો નીકળ્યા છીએ. અને હવે જઈએ છીએ અમે બદ્રીનાથ જઈએ છીએ. તમે પણ બધા મિત્રો સાથે ચાલો, હું તમને અહીંનું બધું વાતાવરણ બતાવી દઉં. ચાલો મિત્રો, તમે અહીંયા આવો તો તમને ચોક્કસ કહું છું, જો બદ્રીનાથ તમે જતા હો ને તો તમે રસ્તામાં તમને બદ્રીનાથ પહેલાં 25 કિલોમીટર ગોવિંદ ઘાટ આવશે. એ ગોવિંદ ઘાટમાં તમને ગુરુદ્વાર ટેમ્પલ તમે કોઈને બી કહેશો એટલે તમને બતાવી દેશે. ત્યાં તમને રહેવા જમવાની ખૂબ સરસ અને સારી એવી બધી તમને અહીંયા વ્યવસ્થા તમને મળી જશે. તો આવો તો એકવાર ચોક્કસ આ ટેમ્પલ ગુરુદ્વારની મુલાકાત લેજો એટલે તમને સારી એવી વ્યવસ્થા તમને મળી જાય. ચાલો તમને બધા અહીંયા ડુંગર અને અત્યારે બરફ તમને બતાવી દઉં. ચાલો બધા ડુંગર પર જે છે, મેં અત્યારે મેં સ્વેટર ને બધું પહેરેલું છે. જો આ બરફ છે એ બધો ડુંગર પર બરફ બધો પડેલો છે પહાડ પર. અત્યારે જો આ પેલા વાદળ આવી ગયા છે એકદમ ડુંગર પર. બધા કેટલા મોટા મોટા ડુંગર છે. જો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા છે બધી આ ગુરુદ્વાર ટેમ્પલની બધી. અને અહીંથી તમે અંદર થોડા જશો એટલે ત્યાં આગળની સાઈડ ગુરુદ્વાર ટેમ્પલ છે મોટું જબર. ચાલો બધા લોકો આગળ વહી ગયા છે બસમાં બેસવા માટે. આપણે પણ બધા સાથે જઈએ. હું ને ઉત્સવ સાથે છીએ અત્યારે. બધા લોકો આગળ વહી ગયા છે, અમે પાછળ છીએ. ચાલો જઈએ આપણે. એક નદી આ ડુંગરમાંથી આવે છે અને એક આ બાજુથી આવે છે. આ પેલા ડુંગરમાંથી અહીંયા એમનું સંગમ થાય છે. એટલું બધું બરફ, એટલું ઠંડુ પાણી છે. પાણીમાંથી છે ને ધવાડા નીકળે છે.
એટલું બધું ગરમ પાણી છે, ઠંડુ પાણી છે. એ રહ્યું કાંઈ જો તમને હમણાં 1-2 મિનિટ પહેલાં તમને આ બતાવેલો મેં, પાછો બીજી વાર બતાવું છું. આ 1 મિનિટની અંદર આ વાતાવરણ ફરી ગયું છે. તમે બધી જગ્યાએ તો વાદળા થઈ ગયા છે. વાતાવરણ છે અત્યારે આવું, અને સવારના થઈ ગયા છે 6:40 અને અમે લોકો નીકળી ગયા છીએ બધા. હા, પેલી આપણે કયું કહેવાય ગોવિંદ ઘાટ કે અમે નીકળ્યા છીએ. બદ્રીનાથ જાય છે 25 કિલોમીટર છે અમે દૂર. હા, ગઈને ફર્સ્ટ ક્લાસ બધા નીકળી ગયા છે. હા, ગુરુદ્વારા ટેમ્પલ હતા અમે ઉતારા માટે, અને હવે નીકળીને બદ્રીનાથ જઈએ છીએ. વાહ વાહ, ક્યાં અદભુત હો ભાઈ, કાંઈ ન ઘટે. જો આ બધા લોકો જો ફોટોગ્રાફી કરે છે રસ્તામાં. વાતાવરણ એટલું જબરદસ્ત. અમારી પ્રાઇવેટ ગાડી જો તમે પણ અહીંયા ઉતરીને વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી કરો. રસ્તા તમે જો બધી અહીંથી ગાડી 1, 2, 3, 4 બધા અલગ અલગ રસ્તા બધા છે, અને આ બધી ગાડી બધી અહીંથી આવે છે. જો બધું મહેશભાઈ, ખરેખર સ્વર્ગ જેવું લાગે છે ભાઈ. આપણે સ્વર્ગ તો નથી જોયું આપણે, ખરેખર સ્વર્ગનું વર્ણન કરતા હોય તો આપણને એવું લાગે સ્વર્ગ કદાચ આવું જ હશે. વાહ, બહુ વાતાવરણ છે, કાંઈ મજા જ આવે રાખે છે. જોઈએ જ રાખીએ બધું વાતાવરણ, ડુંગરા, પાણી, બધું પહાડ, આ રોડ, રસ્તા, ઝાડ અને પહાડો વાદળ સાથે વાત કરતા એવું લાગે છે. રમણીય બધું વાતાવરણ થઈ ગયું છે, એકદમ ઠંડુ ઠંડુ બધું. એક બાજુ બરફ છે, પહાડ, ડુંગરા છે, ઝાડ છે, વાદળ છે, રોડ, રસ્તા, નદી, ખળખળ પાણી જાય છે, બાજુમાં નદી વહે છે. તમે વાદળથી દરેક ડુંગર ઢકાઈ ગયા છે. જો મહેશભાઈ, હું તમને એમ કહું છું કે આપણે બીજી વાર આવું વાતાવરણ આપણે ક્યારે જોવું? આપણે એવું વાતાવરણ છે અત્યારે આ જોઈ છે ને, તો જયારે એમ થાય છે કે આવું કઈ જગ્યાએ બીજી વાર જાવું તો આવું વાતાવરણ જોવા મળશે, અને અથવા તો અહીંયા આપણે બીજી વાર ક્યારે આવશું તો આવું વાતાવરણ જોવા મળશે. જોવા મળે. હા, વાતાવરણના નજારો કઈક અદભુત એટલે અદભુત જ છે. નહીં, ગજબ કહેવાય. હમણાં જગ્યા ભાઈ એમાં શું કેવું થાય, તમે જોઈએ જ રાખો. અમને એમ થાય છે, અમને આ જેટલું જોઈ છે ને અમે અમારી આંખેથી પહોંચે. વિડીયોમાં તો તમે જોવો છો, હું જોઉં છું, પણ તો પણ એમ થાય કે આ બીજી વાર આવડું આપણી પોતાની આંખે આ વાતાવરણ આપણે ક્યારે જોઈએ જ છીએ એમ. આ જો આ ડુંગરા કાપે છે ત્યારે, ડુંગરા કાપીને જે રસ્તો બને, આપણી બસ હાલે તમે જો કેટલી નજીક હાલે. જો આ છે ને, આ જો સીધી નીચે આ એટલી બોર્ડર ઉપર જ હાલે આપણી બસ વિચારે. જો આખી ડુંગરા, ઉપર ડુંગર તમે જો, ડુંગર કટિંગ કરીને આ રસ્તો બનાવેલો છે. ઉપર બસ અડી ન થાય એનું ધ્યાન રાખવું પડે. અમે બદ્રીનાથ પોગી ગયા છીએ. હવે તો મારા પપ્પાની સામાન બહાર કાઢે છે. જો બદ્રીનાથ પોગી ગયા. જો કેવું વાતાવરણ છે. ધોવાડા નીકળે. ધોવાડે નીકળે. તો મિત્રો, ફાઇનલ અમે પહોંચી ગયા છીએ બદ્રીનાથ, અને ફેમિલી સાથે બધા ફોટોગ્રાફી કરીએ છીએ. બસમાંથી બધા લોકો ઉતરે છે, અને પાછળ તમે જો બરફ ને બધું છે. તમને ચાલો બધા વિડીયોમાં આગળ બધા બન્યા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દીજો. ચાલો તમને બધાને વાતચીત કરાવું. હા બદ્રીનાથ પહોંચી ગયા છીએ અમે, અને દર્શન કરવા અમે જઈએ છીએ. હા 8 વાગ્યા પહોંચી ગયા, હા અને હવે ધીરે ધીરે દર્શન કરી આવી. હા હવે નીકળશું પછી. હા, જો બા ને બાપા બધા ઊભા છે, અને હવે આપણે આગળ જઈએ. બરોબર, મસ્ત વાતાવરણ છે હો અહીંયા. એકદમ બરફનું નામ એમ લાગે કે અહીંયા જાણે જન્નત આવી ગઈ હોય. એકદમ મોટા મોટા પહાડો, મોટા મોટા ડુંગર,
તમે લાવ્યા વસૂલ હો હે ને વસૂલ કરી દીધું જા. બરફ કેવો છે જોની તો બરફ કેવો છે તો આમ ડુંગરામાંથી ઓલા ફ્રીઝરમાં કેમ પેલા આપણે ક્વોલિટી કાઢી એવી જ ઈચ્છા હતી કે એકવાર બરફ જોઈ લઈએ તો આપણે શિમલા મનાલી નથી જવું આ જોઈ લે એટલે આવી ગયું હા એક સ્વર્ગ જેવું છે શિમલા મનાલી કરતા પણ એમ હા યાર હા જો ડુંગરામાં પેલો બરફ જો તું બરફ જો કેવો છે તો આમી ગયો તો જો કેવો બરફ છે કલર લઈ લે સમજે ખાઈ લેવું હે હા આ બધું જાય નીચે બધે પાણી જાય છે બધું અહીંથી નદી જાય છે અહીંથી અને આ જો ચારેક વાર બરફ બધો છે આપણા ડુંગરા જે છે બરફના ડુંગરા છે બધા આપણી બસમાં બધા ગ્રુપ છે એ બધું આવી ગયું છે મોજા ને ટોપા ને રૂમાલ ને બધું પહેરી જોઈ લે આમ જો તો કેટલા મોજા ને પહેર્યા છે કેવું જોઈએ ને ઠંડી કેટલી મેહુલભાઈ ને ઈ બધા આવી ગયા ને મમ્મી ની બધા ગયા છે આગળ મેહુલ આવી ગયો તો કેવું લાગે છે મેહુલ આ ઠંડી છે થોડીક મોઢામાંથી ધોવાડા નીકળે છે હા ડુંગરા છે બરફના છે બધા જો નદી જાય છે ડુંગરામાંથી આવે છે ને આ બધું ટ્રાફિક છે જો ધીરે ધીરે જઈએ છીએ આપણે આગળ ત્યારે બધું સ્ટોલ છે બધા લોકો જાઓ મમ્મી પપ્પા ને બાર બધા જાય છે બધા આગળ પાછળ છું હા ફાઇનલ આવી ગયા છીએ આપણે બદ્રીનાથ બધા લોકો જઈએ છીએ બધા જો 1 કિલોમીટર ઉપરની લાઈન છે દર્શન કરવાની અમે લાઈનમાં હજી લાગવા માટે જઈએ છીએ હજી લાઈનમાં તમારે ઊભું રહેવું છે પાછળ વહી જવાનું અને પછી ત્યાંથી લાઈનમાં લાગીને પછી 1 કિલોમીટર પાછું ચાલી જાય એટલે 2 કિલોમીટર ચાલવું પડે ચાલો લાઈન છે બધી અહીંથી એક પાછળ સુધી બધા લોકો લાઈનમાં ઊભા છે દર્શન કરવા માટેની ક્યાં સુધી લાઈન છે ખબર નથી પડતી વીરુ ને મીર બધા જાય છે આગળ વરસાદ આવવાની ફૂલે ફૂલ ત્યારે થઈ ગઈ છે વરસાદ આવે છે ધીરે ધીરે ચાલો બધા આપણે રેનકોટ બધાને રેનકોટ પહેરી લઈએ બધા ચાલો આપણે રેનકોટ છે બાપાને પહેરાવી દો ચાલો રેનકોટ પહેરાવે છે વરસાદ ચાલુ થઈ ગયો છે ને એટલે પહેરાઈ ગયો સરસ લ્યો હાલો દાદા એ રેનકોટ પહેરી લીધો છે હવે બીજાનો વારો બદ્રીનાથના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છીએ બધા તો હા ફેમિલી પરિવાર સાથે બધા છોકરા બધા રેનકોટ કોઈ પહેર્યા છે ટોપા લઈ લીધા સ્વેટર લઈ લીધા બધા કપૂર તો ગાઈઝ જો હીરુને મજા નથી અત્યારે એને ઠંડી લાગી ગઈ છે તો અત્યારે અમે આ લોકો બધા બેઠા છીએ મીર બેઠો છે હીરુને મજા નથી ને એટલે અમે તો મેગી ખાવા આવ્યા છે ઓલા ઉદા તો લાઈનમાં ઊભા છે હા અમે મેગી ખાવા આવ્યા છીએ લાઈનમાં ઊભા છીએ તો આ મેગી લઈ લીધી છે બરોબર તો બધા હાલો મીર ને તો ગરમા ગરમ થોડી મેગી ખાઈ લે ગરમ ગરમ લાગે ને હીરુ ગરમ લાગે ને ગરમ ઠંડી ઉતરી જાય ઠંડી ઉતરી જાય ને ઠંડી ઉતરી જાય બેટા ખાઈ લેવા ને હા મજા નથી હીરુ ને એનું ધ્યાન રાખીએ છે ને થોડુંક જે કઈ જોતું એ લઈ દઈએ છે ઠંડી થોડીક લાગે છે થાકી ગયો છે એટલે હું થોડો બધા લોકો લાઈનમાં ઊભા છે મેગી ખાઈ ગઈ ધવાળે નીકળે છે મેગી કેવી છે મસ્ત હા બહુ મસ્ત મેગી છે હા ગાઈસ ફાઇનલ બદ્રીનાથ મહારાજના દર્શન કરી લીધા છે અમે આ ફેમિલી બધું અહીંયા ઊભું છે અમે દર્શન કરીને પછી અહીંયા માટે અમે રહેવા છીએ અહીંયા દર્શન કરીને પાછું જવા છે હા 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 દર્શન કરી લીધા બેટા હા કેવા દર્શન છે સારા છે હીરો ક્યાં દર્શન કર્યા પછી મહારાજના હા મીર ને તે દર્શન કર્યા બરોબર હે ફાઇનલ ચાલો મિત્રો આખી ફેમિલી દર્શન કરી લીધા છે હવે આપણે જઈએ ચાલો ગાડી પાસે અને આ બધું જો પહાડ બધો છે આ બધા ડુંગર જે છે એ બધા ઢકાઈ ગયા છે તમે જો હા વાદળથી બધા ઢકાઈ ગયા છે આ બધા મોસ્ટ ઓફ બધા બ્લોગરો છે બધા ફોટો સેશન કરવું થોડું અઘરું છે
ચાલો આપણે ફર્સ્ટ ક્લાસ મહારાજજીના દર્શન આપણે કરી લીધા છે બદ્રીનાથ મહારાજ. તો હવે આપણે અહીંથી જઈએ. ચાલો બદ્રીનાથના દર્શન કરીને હવે આવ્યા છીએ આ ગરમ પાણીના કુંડના દર્શન કરવા માટે અને પ્રસાદી લેવા માટે. ચાલો આપણે જઈએ અંદર. આ છે ગરમ પાણીના કુંડ છે. અહીંયા ઠંડુ પાણી જાય છે, બરફનું પાણી આ છે. અને આ જે છે એ એકદમ ગરમ પાણી છે બધું. હા એ શું કરે છે કદાચ ચોખા કે એવું કઈક ગરમ પાણીની પોટલી લઈને આવ્યા છે ને પાણીમાં ડૂબાડે છે અંજુભાઈ. જો શું છે? ભાત છે, ચોખા છે, ચોખા. અને ચોખા ઉકળી જશે, પાકી જશે. પ્રસાદી બધા લઈ રહ્યા છે. ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. ગરમ દીકુ ગરમ. હાલો બધા લોકો હવે દર્શન કરી લીધા છે. હવે અહીંથી આપણે આગળ જઈએ. હાલો હવે 5 ધામ ઉત્તરાખંડ છે, બદ્રીનાથ છે, કેદારનાથ છે, ગંગોત્રી, યમનોત્રી. આ છે મેગ્નેટ સ્ટીકર છે. સારું છે, આ લઈ લો. હા તો ભૈયા जी ये ले लेते हैं हम. ठीक है, ये ले लेते हैं. ठीक है चलो. તો એ ગાઈસ ચાલો હવે દર્શન કરીને આવી ગયા છીએ બદ્રીનાથ મહારાજના. અને હવે બસ પાસે આવ્યો છું અને બધા લોકો બસ પાસે આવી ગયા છે. હવે આપણે અહીંથી આ નેક્સ્ટ ટ્રીપમાં આગળ જવાનું છે. માણા ગામ ને એ બધું જે આપણે લેવાનું છે, હજી બધું બાકી છે. અને હરિદ્વારથી અમે બદ્રીનાથ સુધી આવ્યા એ બ્લોગ તમને આજે બતાવ્યો છે બધું. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને સારી એવી એક કોમેન્ટ પણ કરી દેજો, એટલે મોટિવેશન બધા લોકોની તમારી વધતી રહે બરાબર તમારી એક કોમેન્ટથી. તો ચાલો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં પાછા મળીએ. આ બ્લોગ તમને બતાવી દીધો છે અને માણા ગામ જઈએ એટલે તમને બ્લોગ તમને આના પછીનો પાર્ટ જે બીજો આવશે એમાં તમને જોવા મળશે. ચાલો આપણે મળીએ ડાયરેક્ટ માણા ગામ. ચાલો ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.